દેવરાજનગરમાં કારને આગને હવાલે કરનાર બંને આરોપીઓને ભરતનગર પોલીસે ઝડપી લીધા। દેવરાજનગર વિસ્તારમાં રહેતા કિશોરભાઈ નાનજીભાઈ પરમારના પુત્ર ઉજ્જવલભાઈ પરમારે નીતિનભાઈ ઘનશ્યામભાઈ પરમાર સાથે પૈસાની લેતી દેતી કરી હતી, જે બાબતની દાજ રાખી કિશોરભાઈ પરમારની પાર્કિંગ કરેલી કારને નીતિનભાઈ ઘનશ્યામભાઈ પરમાર અને જયદીપ ઉર્ફે છોટુ કિશોરભાઈ પરમારે પેટ્રોલ છાંટી આગ લગાડી દીધી હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।